આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો। મા આદિશક્તિના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સુરતના પૌરાણિક અંબાજી મંદિરે વિશેષ આયોજનો। મા અંબાના અલૌકિક શણગારથી ભક્તો ભાવ વિભોર થયા। બોલમાળી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો। ભક્તોએ શ્રીફળ, ચુંદડી અને પ્રસાદમાં મા અંબાને અર્પણ કરી ધન્યતા અનુભવી। આજે પહેલું નોરતું તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે મંદિરમાં? પહેલા નવરાત્રએ ભક્તોને રેલિંગ લગાવવામાં આવી છે, પાણીની સગવડ કરવામાં આવી છે, તેમજ પ્રસાદ કોઈ બી એ લોકોની ધક્કાટુકી નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા। અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે। અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે ઉંમરલાયક વડીલો, સિનિયર સિટીઝન હોય તે ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। જેટલી બનતી હોય એટલી અમે ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે અને હજારો ભક્તો લાખોની જગ્યામાં આવે, હજારો આવે, માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય।